ચલો 8 આપણા થઈ ગયા, પછી આપણે બીજા 4 બાકી હતા 12 ગુણમાંથી, એ આપણે લઈ લઈએ પેલા. તો અપાયા પગમાતિશય, એમાં બે શબ્દ છે, અપાય અપગમ. અપાય એટલે રાગ અને દ્વેષ, જે મારા આત્માને નુકસાન કરે. અને અપગમ, અપગમ એટલે એનો નાશ કરે. એવા મારા પ્રભુ મારા રાગ દ્વેષનો નાશ કરશે, એવું અતિશય એમનું. એ જ એમની એવી વાણી છે કે એ આપણે સાંભળીએ તો આપણા રાગ અને દ્વેષ જે અનંત ભાવથી ઓછા નથી થયા, એમની વાણી સાંભળી અને ઓછા થઈ જાય. એટલે એ બીજા કોઈ, આપણે જો આપણે વાત કરીશું ને તો આપણે કેવી વાત કરીશું ખબર છે? આપણા રાગ અને દ્વેષ વધે. દાખલા તરીકે હું કહીશ, મારી પાસે તો છે ને હમર ગાડી છે, લેમ્બોર્ગિની ગાડી છે, એટલે તમારી પાસે ન હોય તો તમને શું થાય? અయ్యા મારી પાસે નથી, મને પણ લેવી છે, હું બહુ ધંધો કરીશ ને પછી બહુ મોટી ગાડી લઈશ. હું કહીશ મારી પાસે આવો હાર છે, તો તમે કહેશો હારે મને પણ આવો લેવો છે. હું કહીશ મારી પાસે આવો બંગલો છે, તો મને પણ લેવો છે. અથવા આપણને આપણને અભિમાન થાય, અથવા તો આપણને એવું લાગે કે મોવટે ના હાણે મૂકે બી ખપાત વાળું. તો આપણી વાણીથી લોકો રાગ અથવા દ્વેષ એ બે શીખે. પણ પ્રભુની વાણીથી આપણો રાગ પણ તૂટી જાય અને આપણો દ્વેષ પણ ઓછો થઈ જાય. એટલે આપણા કર્મ ઓછા બંધાય અને આપણે મોક્ષની બાજુમાં જલ્દી જઈએ. પ્રભુ શું કહે પૂતગલ જોઈને કે આ બધું તો નશ્વર છે, અહીંયા જ રહી જશે, તો એની બહુ ચિંતા તમે નહીં કરો. મારી પાસે મોટો બંગલો હતો, દાગીના હતા, મેં તો છોડી દીધું. એટલે હું જ્યારે ઉપર જઈશ મોક્ષમાં, તો મને કોઈ એવું દુઃખ નહીં હશે કે મને તો કેટલું બધું છોડવું પડે છે. તો એમની વાણીથી આપણા રાગ અને દ્વેષ ઓછા થઈ જાય અને આપણે વાણીથી આપણા રાગ અને દ્વેષ વધી જાય. એટલે આ એમનો અતિશય છે. એના પછી છે એમની પાસે કેવળ જ્ઞાન છે. એટલે કેવળ જ્ઞાનમાં એમને બધું દેખાય, 3 લોક, ઉપર દેવલોકમાં શું થઈ રહ્યું છે, નીચે નરકમાં શું થઈ રહ્યું છે, અહીંયા કેટલું પણ લાંબે અમેરિકા જાપાન ક્યાં પણ તમે કહો તો શું થઈ રહ્યું છે એ બધું એમને કેવળ જ્ઞાનથી ખબર પડે. અને એ આપણો હું સમજો પૂછું કે મારો 1000 ભાવ પહેલા હું ક્યાં હતી, તો એ પણ એમને ખબર હોય. હું 1000 ભાવ પછી શું જન્મીશ, તો એ પણ એમને ખબર હોય, બધું એમને ખબર હોય. એટલે કેવળ જ્ઞાન એમને થઈ ગયું છે કે 3 લોકનું બધું જ એમને ખબર હોય. એક હાર બતાડીશ તો એ હાર આગળ એ સોનું બંગડી હતી કે વીટી હતી કે ક્યાં હતો એનો જીવ, એ પણ એમને ખબર હોય. એટલું જ્ઞાન એમની પાસે છે. તમારી કે મારી પાસે છે એટલું જ્ઞાન? આપણા ઘરમાં શું થાય છે એ પણ આપણને નથી ખબર, પણ એમની પાસે બધું જ્ઞાન છે અને બધું જુએ છે. અને પછી એ વાણીમાં બોલે છે કે હે જીવ, તું જેટલું ભેગું કરશે એટલો તું દુખી થઈશ. એવું નથી કે એમની પાસે નથી એટલે બોલે છે. એમની પાસે હતું એ છોડે છે અને પછી બોલે છે. એટલે એમને કેવળ જ્ઞાન થયા પછી બોલે છે. મને કેવળ જ્ઞાન નથી, તો હું તો બધા કે છે એટલે કહું છું કે સૂર્ય આવો છે, કે આટલા દેવલોક છે, કે આટલી નરક છે. હું જોવા નથી ગઈ, પણ પ્રભુને બધું દેખાય છે. પછી એ પોતાની દેષ્ટામાં બોલે છે કે નીચે 7 નરક છે, ઉપર આટલા દેવલોક છે. તો આપણને ખબર છે કે એમને કેવળ જ્ઞાન થયું છે, એટલે આપણે એમની વાત પર ટ્રસ્ટ રાખવું જોઈએ. એ જે પણ કે એ બધું સાચું જ કે, એટલું પણ ખોટું એમાં હોય નહીં. આટલું બધાને ટ્રસ્ટ થાય છે પેલા. કારણ કે બીજા કોઈ પાસે કેવળ જ્ઞાન નથી, એ લોકો કઈ પણ બોલે છે. જો હું એમ કહું કે મને પાછળ નથી દેખાતું, તો આટલી જ દુનિયા છે, તો એ સાચું છે? મને પાછળ નથી દેખાતું, હું કહું ખાલી આટલી જ દુનિયા છે, એ ખોટું વાક્ય છે. તો એવી રીતે પ્રભુને તો આગળ પાછળ ઉપર નીચે બધું દેખાય છે. એટલે પ્રભુ કેવળ જ્ઞાની છે. એટલે આ જ્ઞાનાતિશય, એમના જેટલું જ્ઞાન કોઈની પાસે નથી. અને એમની પાસે જ્ઞાન છે માટે પ્રભુ પૂજાય છે. જો જન્મથી જ્યાં સુધી એમની પાસે કેવળ જ્ઞાન નથી, ત્યાં સુધી 1 કરોડ દેવો એમની પાસે નથી, અશોક વૃક્ષ નથી, દિવ્ય ધ્વનિ નથી, 1 કરોડ દેવ નથી. ત્યારથી જ એમની પાસે
જ્યારે એમને આજે કેવળ જ્ઞાન થાય તો આજ પછી ઇન્દ્ર મહારાજા આવે, ચામર વિંજે, કરોડ દેવ આવે. એટલે પ્રભુની વેલ્યુ પણ ક્યારે છે? જ્યારે પ્રભુને કેવળ જ્ઞાન થાય ત્યાર પછી. તો પૂજાતિશય એટલે પ્રભુ પૂજાય છે. હવે બધા લોકો એમને પ્રોપર પૂજશે. લોકો હોય, તિર્યંશ હોય, દેવ હોય, નારકીના જીવ હોય, બધા બધા એમને હવે પૂજશે. એનાથી પહેલા એમની પૂજા કોઈ નથી કરતું. હા, વંદન કરે, પૂજા ન કરે. હવે પ્રભુ પૂજાય છે. પૂજાતિશય અને પછી છે વચનાતિશય. દેશના પણ પ્રભુને જ્ઞાન બધું હોય, 4 જ્ઞાન હોય એમની પાસે. મતિ જ્ઞાન, સુક્ત જ્ઞાન, અવધિ જ્ઞાન 3 જન્મથી હોય. અને ચોથું મન પર્યો, જે દિવસે દીક્ષા લે એ દિવસે મન પર્યો જ્ઞાન થાય એમને. અને કેવળ જ્ઞાન થાય એકદમ લાસ્ટમાં. એટલે કોઈકને હવે મલ્લીનાથ પ્રભુ હતા, એમને એક જ દિવસમાં કેવળ જ્ઞાન થઈ ગયું. દીક્ષા લીધી ને એ જ દિવસે કેવળ જ્ઞાન. કોઈકને 1000 દિવસ લાગે, કોઈકને 1 વર્ષ લાગે, 2 વર્ષ. આપણા પ્રભુ મહાવીર સ્વામીને 12 વર્ષ લાગે. દીક્ષા લીધી એના પછી 12.5 વર્ષ રહી અને કેવળ જ્ઞાન થયું. તો આ 12.5 વર્ષ સુધી એ એકલા જ વિચરે, એકલા જ જંગલમાં ફરે અને બધું. પણ કેવળ જ્ઞાન જે દિવસે થયું એ દિવસથી પછી 1 કરોડ દેવ એમની સેવામાં હાજર હોય. એટલે પ્રભુની વેલ્યુ પણ કેવળ જ્ઞાન પછી છે. આપણા આત્માની વેલ્યુ પણ કેવળ જ્ઞાન મેળ અંદર પડ્યું છે. આપણે ખાલી ઉપરથી આવરણ હટાવી અને પ્રગટ કરવાનું છે. આપણા બધાની અંદર કેવળ જ્ઞાન રહેલું છે. એટલી તાકાત છે કે આપણે પણ કેવળ જ્ઞાન પામી શકીએ. બરોબર? તો આ પ્રભુના આપણે 12 ગુણ એક વખત રિવાઇઝ કરીએ. પહેલું છે અશોક વૃક્ષ, સુર પુષ્પ વૃષ્ટિ, દિવ્ય ધ્વનિ, પછી ચામર, સિંહાસન, પ્રભુનું સોનાનું આસન, પછી ભામંડલ, પછી દુંદુભી, પછી 3 છત્ર, અને છેલ્લે છે 4 આપણે જે હમણાં જોયા અપાયા પગમાતિશય. એટલે કે પ્રભુ બાજુમાં હોય તો રાગ અને દ્વેષ આપણને થાય નહીં. પછી જ્ઞાનાતિશય, પ્રભુ જેટલું જ્ઞાન કોઈની પાસે નથી. પ્રભુ જેવા વચન કોઈની પાસે નથી, વચનાતિશય. અને પૂજાતિશય કે પ્રભુ જેવું કોઈને જિંદગીમાં પૂજવું નહીં. હાઈએસ્ટમાં હાઈએસ્ટ આપણે પૂજા કરીએ તો કોણ પૂજનીય છે આપણા જીવનમાં? હવે ખાલી અને ખાલી અર્યંત પ્રભુ. બરાબર? એ 12 નો ફોટો ગ્રુપ ઉપર મૂકીશ. નેક્સ્ટ સેટરડે ના ક્લાસ હશે એમાં પહેલા આપણે આ 12 નામ લઈશું. એટલે તમને 12 ગુણો આવડવા જોઈએ કે પ્રભુના કયા 12 ગુણો છે. તો આ 12 ગુણો તમારે બોલવાના. હવે કોઈને કંઈ પૂછવું છે કે આપણે 34 અતિશય તરફ જઈએ? પૂછવું છે આ 12 ગુણમાં? આ 12 ગુણ માત્ર અને માત્ર અરિહંત પ્રભુમાં જ હોય. ગૌતમ સ્વામીમાં પણ ન હોય, કોઈ પણ ગુરુમાં ન હોય, કોઈ વ્યક્તિમાં ન હોય. માત્ર અરિહંત પ્રભુ એની અંદર જ હોય. ચલો હવે આ 34 અતિશય તરફ જઈએ. અતિશય એટલે એકદમ સ્પેશિયલ ક્વોલિટી જે એમની પાસે જ હોય. તો સૌથી પહેલું, એમના જેવું રૂપ, દેહ, બોડી એ કોઈની ન હોય. એટલા બ્યુટીફુલ હોય, બ્યુટીફુલ હોય, બ્યુટીફુલ હોય કે એ વિચરે, જે જેમાંનામાં જન્મે એ વખતે એટલું સુંદર બીજું કોઈ જન્મી શકે નહીં. એમનું પુણ્ય એટલું હોય કે એમને એટલું સારામાં સારો કલર, સારામાં સારા બધા બોડીના ફીચર્સ મળે. પેલું ખબર પડી બધાને કે એમના જેવું રૂપાળું કોઈ હોય નહીં. એટલે એમની આંખો, એમના નખ, એમના વાળ, એમની કલર, બોડી બધું. એટલે છે ને આપણને અસાધના હવે શું લાગે ખબર છે? હું કહું કે મારો દીકરો જ બહુ રૂપાળો છે તો તમે તીર્થંકર પ્રભુની અસાધના કરો છો. કારણ કે આપણા બધાના રૂપ કઈ એવા છે જ નહીં. જે તીર્થંકર પ્રભુનું રૂપ હોય એ જ બેસ્ટમાં બેસ્ટ હોય. એટલે તમારા માઇન્ડમાં હોય કે આ હિરોઈન બહુ સરસ કે આ હીરો બહુ સરસ, તો એ કાઢી નાખવાનું. કારણ કે મારા પ્રભુ જેવું રૂપ
એ તો કોઈનું હોય જ નહીં. બરાબર. એટલે પ્રભુ તમે હસો ત્યારે કેવા રૂપાળા હસો. આ એમનું ફર્સ્ટ ગુણ. એકદમ ફર્સ્ટ. એમના જેવો બીજું 3 લોકમાં દેવ પણ કોઈ એટલું રૂપાળું ન હોય, નારકી તિર્યંચ મનુષ્ય કોઈ એમના જેટલું બ્યુટીફુલ હોય નહીં. સેકન્ડ, આપણે ખબર છે બાજુમાં બેઠા હોઈએ ઘણા વખત, તો કોઈ કોઈ એમ જ અને કોઈ કોઈ મોટી તપસ્યા કરે તો મોઢામાંથી સ્મેલ આવે. આપણે બહુ દિવસ બ્રશ ના કરીએ શું થાય? ખબર પડે છે કે આપણા અંદર કચરો છે અને આપણા મોઢાથી દુર્ગંધ આવે. પણ પ્રભુ જન્મે એ દિવસથી પ્રભુનો શ્વાસોશ્વાસ, ખાલી આમ શ્વાસ પણ લે ને, આમ છોડે ને બહાર, તો સુગંધી અત્તર પરફ્યુમ એ કાંઈ નહીં એની પાસે. એટલું સુગંધી એમનો શ્વાસોશ્વાસ હોય. એટલે આપણા પણ ઘણામાંથી જો શું ખબર છે, ક્યારેક આપણે આમ બેઠા હોઈએ તો કોઈકને પસીનો બહુ આવે અને પસીનામાં પણ સ્મેલ આવે. કોઈક એવા ફ્રેન્ડ હોય, કોઈ એવા આપણા ઘરમાં પણ હોય, તો એ આપણું કર્મ નબળું છે, પાપ એટલું છે, એટલે આપણને આવી વાસ આવે છે. પણ પ્રભુની બોડીમાંથી એકદમ સુગંધ 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 આવે. આમ બાજુમાંથી જાય ને તો એમ લાગે કે કોણ ગયું અહીંયાથી, આટલી સુગંધ કેમ છે? તો એમનું પુણ્ય છે. તો એ ખબર પડ્યા બધાને. આ બીજા કોઈ પાસે એવું ન હોય, ખાલી પ્રભુ પાસે જ આવવું હોય. થર્ડ પર જઈએ. 2 ખબર પડી. થર્ડ, એમનું માંસ. આપણે એમ ચક્કુ લાગી જાય, તો ચક્કુ લાગી જાય તો તમને બધાને બ્લડ આવે. તો બ્લડ કેવું હોય? રેડ. હા, કોઈ પણ એનિમલ્સ નું તમે કટ કરશો તો પણ રેડ હોય. પણ પ્રભુનું બોડીનું માંસ અને લોહી એ સફેદ હોય. બિલીવ થાય છે કોઈની લોહી સફેદ હોય, માંસ સફેદ હોય. હવે જો તમને ખ્યાલ હોય તો કલ્પસૂત્રમાં એક કથા આવે છે કે ચંડકોશિયો પ્રભુને ડંખ મારે છે, તો ત્યારે એક લોહી જેવું નીકળે છે, પણ દૂધની ધારા બધા કે છે કે એ દૂધ કડાથી નકળ્યું, પ્રભુ જે પગ મજાતી. તો એ સાંભળ્યું તું ત્યારે એમ તમને સવાલ થયો કે કેમ આવું આવે છે? તમને એમ લાગ્યું દૂધ નીકળે છે પગમાંથી? એ લોહી છે પ્રભુનું. પ્રભુનું લોહી સફેદ હોય. ખ્યાલ આવ્યું બધાને? હવે કેમ હોય આપણે જોઈએ. તમે જોશો તો બધી લેડીઝ નું બ્લડ વ્હાઈટ હોય કે નહીં હોય? આખી બોડીમાં બ્લડ હોય ને વ્હાઈટ. પણ દીકરો જન્મે કે દીકરી જન્મે પ્રેગ્નન્સી પછી તમે જોયું છે એનું દૂધ સફેદ હોય. આ દૂધ સફેદ ક્યાંથી આવે? દૂધ પીએ છે એટલે સફેદ આવે છે. એ માતાનું પ્રેમ છે એના બેબી માટે. એની અંદર એને બેબી માટે એટલું લવ હોય, લવ હોય, લવ હોય કે લવના કારણે એનું બ્લડ વ્હાઈટ બની જાય. કેવું થઈ જાય? વ્હાઈટ. તમે જોજો, ગુસ્સો કરો જોરથી, મને ગુસ્સો આવે, બહુ ગુસ્સો આવે, તો ગુજરાતીમાં સાંભળ્યું છે કે આખું લાલ ચોળ થઈ ગયો એનું મોઢું, એવું સાંભળ્યું છે? મોઢું ગુસ્સો આવે તો કેવું થઈ જાય આપણું? લાલ. પણ તમે શાંતિથી બેઠા હો, ઘણી બધી તપસ્યા કરો, કોઈની સાથે વાત ન કરો, મૌન હોય, કોઈ યોગી મુનિ આવે આપણા ઘરે, તો એનું મોઢું કેવું હોય? રેડ ન હોય, એનું મોઢું વ્હાઈટ હોય. કેમ વ્હાઈટ છે? એની અંદર ઘણી બધી શાંતિ છે. સમજણ પડી? શાંતિ છે. પ્રભુની અંદર દરેક જીવ માટે એટલી બધી કરુણા છે કે હું બધાને ધર્મ આપું, બધાને મોક્ષમાં લઈ જાઉં, બધાનું સારું થાય. આ લોકો જીવોને કેટલી બધી તકલીફ છે, તો બધાનું સારું થાય એવો જે ભાવ છે. આગલા ભાવમાં પ્રભુ આવ્યા ને, અહીંયા દેવ બનીને અહીંયા આવ્યા, પ્રભુ તરીકે જન્મ્યા. એનાથી પહેલા એ દેવ હતા, અને દેવથી પહેલા જયારે મનુષ્ય હતા ને, એ ભાવમાં એમને એવું થાય કે મુझा જ સગાવાલા ન, મુझे જ ઘામ જાના, મુझे જ બાંદ્રા જાના. પણ વર્લ્ડ જા મળી જીવ કે હું સુખી ગયા. મણી કે સુખી કઈ રીતે ગયા? મણી કે મોક્ષ में ગઈ નહીં, કારણ કે મોક્ષ में દુઃખ નહીં. એનો ભાવ થયા એટલે એની જો જન્મથી બ્લડ કેળો વે માંસ અને
રુધિર, રુધિર એટલે બ્લડ, એ કેવું હોય? શ્વેત. આ ત્રીજો ગુણ, બરાબર. અને હવે ચોથું, પ્રભુ આહાર કરે એ કોઈને દેખાય નહીં, અને પ્રભુ નિહાર કરે, નિહાર એટલે બોડી થી વેસ્ટ કાઢે, આપણી જેમ ટોયલેટ બાથરૂમ જાય તો એ પણ કોઈને દેખાય નહીં. એટલે પ્રભુની ઇન્દ્રિય હોય ને એ કોઈને દેખાય નહીં. અને પ્રભુ કી પાછું દીક્ષા ટાણે મળે વસ્ત્ર કઢેલા હતા, તો એ કાઢી નાખે ને તો પણ એમની ગુપ્તેન્દ્રિય કોઈને દેખાય નહીં. એ પ્રભુ માટે જ એવું હોય, બીજા માટે ન હોય. જેમ કે આપણે આજુબાજુ આપણે દિગંબર સાધુ તો જોઈએ છે, તો એ એમને ફોલો કરે છે કે મારા પ્રભુએ કપડા કાઢી નાખ્યા તો હું પણ કાઢી નાખું. પણ આપણું અચલ ગજવાડા શું કહીએ છીએ કે પ્રભુની તો ગુપ્તેન્દ્રિય હતી, પ્રભુની ઇન્દ્રિય કોઈને દેખાય નહીં, એટલા માટે પ્રભુએ કપડા કાઢ્યા તો કોઈને ન કઈ થાય. પણ આપણે બધા તો દેખાય છે, આપણા એટલા પુણ્ય નથી કે આપણી ઇન્દ્રિય દેખાય નહીં. એટલે આપણે અચલ ગજવાડા બધા કપડા કાઢતા નથી, બરોબર. અને આ કલ્પસૂત્રમાં પણ આવે છે, તમે પહેલા દિવસે સાંભળવા જશો ને, કલ્પ એટલે આચાર. તો એ કયા કયા આચાર સાધુના છે, એમાં એક છે અચેલક. તો ચેલ એટલે કપડું, તો કપડા માટેનો જે આચાર છે ને એમાં શું છે? અચેલ. તો ચેલ એટલે કપડું અને આગળ અ લાગે. તો સંસ્કૃતમાં અ ના મીનિંગ ઘણા બધા થાય. એક મીનિંગ છે નહીં અને એક મીનિંગ છે અલ્પ. તો દિગંબર વાળાએ એ મીનિંગ લીધો કે મારે કપડા નથી પહેરવા, અચેલ લખ્યું છે એટલે. અને અચલ ગજવાડાએ લીધું કે અચેલ એટલે અલ્પ કપડા, જેટલા શરીરને ઢાંકવા માટે થોડા જરૂરી છે એટલા પાર્ટમાં અમે પહેરીશું, બીજા બધા નહીં પહેરીએ. એટલે આપણે શ્વેતાંબર કહેવાય, શ્વેત કપડા આપણે વસ્ત્ર ધારણ કરીએ, અને એ લોકો નથી કરતા, બરાબર. પણ પ્રભુની આહાર કરે એ પણ ન દેખાય અને નિહાર કરે એ પણ ન દેખાય, અદ્રશ્ય હોય. ખાલી માત્ર પ્રભુ માટે આ રૂલ છે, બરાબર. તો આ ચાર એમને જન્મથી હોય, એમના જેવું રૂપ ન હોય, એમના જેવો શ્વાસોશ્વાસ ન હોય, એમનું માંસ અને લોહી પણ શ્વેત હોય, અને આહાર અને નિહાર એ કોઈને દેખાય નહીં. તો આ ચાર બધાને ખબર પડ્યા. આ જન્મથી હોય, એમની પાસે સ્પેશિયલ ક્વોલિટી. એ નાના હોય ને 1 દિવસના ત્યારથી. પ્રભુ 1 દિવસના હોય ત્યારે ચાલી પણ શકે, બોલી પણ શકે. પ્રભુને એવું ન હોય કે એની કે 9 મહિનાથી 12 મહિનાથી પોય હલે પોય બોલે, ફર્સ્ટ ડે થી બધું કરી શકે. 1 દિવસના હતા અને આંગળી આમ કરેલી ને તો આખો મેરુ પર્વત શું થઈ ગયું હતું? હલી ગયું હતું ને. તો એ બધું જાણી પણ શકે, ઇન્દ્રના મનમાં શું ચાલે છે, મમ્મીના મનમાં શું ચાલે છે. તો ગર્ભમાં હતા ત્યારે પણ જાણે છે. કલ્પસૂત્રમાં આવે છે ને કે ગર્ભમાં હતા ત્યારે એમને થયું કે મારી મમ્મીને પીડા થાય છે, હું હાથ પગ ન હલાવું. આપણને ખબર પડતી હતી એટલી ગર્ભમાં? નહીં, પણ એમને ખબર પડતી હતી, બરાબર ને. એટલે એટલા હોશિયાર હોય કે એમને બધી ખબર પડે. તો આ ચાર એમના જન્મથી છે. હવે આપણે જોઈએ કે એમને કેવળ જ્ઞાન થાય જે દિવસે, ત્યાર પછી કયા કયા અતિશય થાય? તો સૌથી પહેલું એમની માટે સમવસ્ત્રણ રચાય. હવે આ શબ્દ સાંભળ્યું છે બધાએ, સમવસ્ત્રણ, કે નથી સાંભળ્યું? સમવસ્ત્રણ એટલે શું? બોલો યંગસ્ટર્સ, બધા બોલો. ખબર છે કોઈને સમવસ્ત્રણ એટલે શું? શબ્દ સાંભળ્યું છે કે નથી સાંભળ્યું? સાંભળ્યું છે. સમવસ્ત્રણ એટલે હોય શું? કોઈ વસ્તુ છે? શું છે સમવસ્ત્રણ? ક્યાંક જોયું છે તમે સમવસ્ત્ર? હું કહું કળશો, તો કળશો આપણા દેરાસરમાં હોય, એવી રીતે સમવસ્ત્રણ તો એ તમે ક્યાંક જોયું છે? સમવસ્ત્રણમાં 3 ગઢ હોય. હા,
તમે જોયું એક છે સમવસ્ત્રણ? 3 ગઢનું હોય સમવસરણ. બરાબર છે, પણ ક્યાંક જોયું છે એમ પૂછું છું. હા હા જોયું છે ને, તે આમ ચિત્રમાં જોયું છે. ચિત્રમાં જોયું છે. હું કહું છું તમે જોયું છે, બધાએ એને ટચ હા પણ હા કર્યું છે. જોયું છે, પાલીતાણામાં પણ જોયું છે. અને આપણે જે શું કહેવાય, સ્નાત્રા પૂજા ને કરીએ ને, તે આપણે જે ત્રગડો ગઢ હોય ને દેરાસરમાં, હા બરોબર, એ એ જ પૂછું સમવસરણ, છું. હા ભગવાનનું એટલે સમવસરણ આપણે એને હા, માનીએ. દેરાસરમાં કોઈ ગયા હશે ને તો એને ખબર હશે કે રાઉન્ડ 3 આમ હોય, નીચે મોટું હોય, પછી નાનું ને એને નાનું, એમ 3 રાઉન્ડ નું એક સ્ટેન્ડ જેવું હોય, એના ઉપર તમે પ્રભુને રાખો ને પછી સ્નાત્ર પૂજા ભણાવો. ખ્યાલ છે બધાને? હા, તો એ જે સમવસ્ત્રણ છે ને, એ દેવો બનાવે. કોની માટે? પ્રભુ માટે. પ્રભુને કેવળ જ્ઞાન થઈ જાય પછી. તો શા માટે બનાવે આવું? તો હવે જો ખાલી સમવસ્ત્રણ ઉપર આખું એક ગ્રંથ રચાયેલું છે કે એક સમવસ્ત્રણ કેવું છે. હવે તમને તો આ ત્રિગુણો ગઢ દેરાસરમાં જોયું છે, આટલો છે, એટલે તમને એમ લાગે કે સમવસ્ત્રણ આટલું છે. પણ ખાલી સમવસ્ત્રણ માટેની વાતો જોઈશું ને તો કેટલું મોટું હોય ખબર છે ખાલી તમને? એના ઉપર લાખો લોકો આરામથી બેસી જાય એટલું મોટું સમવસ્ત્રણ હોય. કેટલા? લાખો લોકો. અને એ જ્યારે બનાવે ને તો એ પછી તમને 1 વર્ષ પછી ભણવામાં આવશે કે દેવો કેટલી જાતના છે. તો એ કયા કયા દેવો એનો નીચેનું પોર્શન બનાવે છે, મિડલ વાળું ગઢ બનાવે છે, ઉપર વાળું ગઢ બનાવે છે, શેનાથી બનાવે છે, કે અમુક પાર્ટ હોય ચાંદીનો હોય, અમુક સોનાનો હોય, અમુકમાં હીરા, મોતી, ઘૂઘરી, મણી, માણેક એ બધું લાગેલું હોય. તો હવે કેમ બનાવે છે આવું ગઢ? તો કે છે કે એ ગઢને જોવા માટે લોકો આવે કે હીરે જો આખો કેર બનાય, કોરેલા બનાય. હવે એ જો બનાવે જમીન ઉપર, તો નીચે ઉપરથી દેવો આવે કે અમુક પવન કુમાર દેવ હોય, પવન નાખે ને આ ભૂમિ સાફ કરે, વાયુ કુમાર એના ઉપર પાણી છાંટે, પછી આખું ગઢ બને. આખું ચાંદી સોનાનું 1 સેકન્ડમાં રેડી. અને એના દાદરા હોય, એ દાદરા ખબર છે કેટલા હોય? જેમ આપણે પાલીતાણાના આજે દાદરા જોઈએ, તો તમને પૂછું કેટલા છે તો તમને ખ્યાલ આવે. પાલીતાણાના કેટલા છે દાદરા? ખ્યાલ છે કોઈને? 3700. બરોબર. તો એવી રીતે શિખરજીના છે. તો આ સમવસ્ત્રના દાદરા ખબર છે કોઈને કેટલા હોય? 20,000. હા, 20,000. તમે વિચારો કેટલું ઉપર હશે 20,000 એટલે. બરાબર. અને તમને એ નહીં ખબર હોય કે આ બધા તો જમીનથી સ્ટાર્ટ થાય, પણ સમવસ્ત્રણની ભૂમિ હોય ને, જ્યાં સમવસ્ત્રણ રચાયેલું હોય, નીચેથી બધા વ્હીકલ્સ આવ જાવ માણસો કરતા હોય, પણ ઈ જમીનથી ઉપર હોય, જમીનને અડીને ન હોય. જમીનને અડીને ન હોય એટલે કે અદ્ધર હોય આખે આખું સમવસ્ત્રણ. એટલે કેટલું અદ્ધર હોય? તો સમજો કે મહાવીર સ્વામીના જમાનામાં આપણે આપણો પગ ઉપાડી અને આરામથી પહેલા સ્ટેપ ઉપર મૂકીએ એટલું અદ્ધર હોય, આટલું છોડીને કે તમે આરામથી એના પર પગ મૂકી શકો. અને સમજો ઋષભદેવ છે તો એ વખતમાં પગનો આપણી સાઈઝ મોટી છે, તો જમીનથી કેટલું ઉપર હશે સમવસ્ત્રણ? કે તમે આરામથી એનો પહેલો પગ તમારી દાદરા ઉપર મૂકો એટલું નીચે, એ કોઈને ટચ ન હોય એટલું હવામાં હોય સમવસ્ત્રણ. આ વસ્તુ ખબર હતી બધાને? હવે આમ લાગે છે અજાયબી કે પ્રભુ માટે તો કેટલું બધું છે જાણવા જેવું, અર્યન પ્રભુ માટે. તો એમની માટે સમવસ્ત્રણ રચાય 20,000. આપણને લાગે કે ના ના સોનેલા ના એમનું, પણ તમે 2 મિનિટમાં થાક લાગ્યા વગર સડસડાટ દાદરા ચડી જાઓ. કારણ કે તમને એમ જોવામાં એવું હોય ને મશગુલ, વાવ સોને જો આવ્યો, આને હીરે જો આવ્યો, આને પ્લેટિનમ જો આવ્યો, જોતા જોતા તમારા 20,000 1 સેકન્ડમાં પૂરા પણ થઈ જાય. એટલે દેવો એવું બનાવે કે તમને થાક જ ન લાગે. અને 4 ગેટ હોય, બરાબર. સૌથી નીચે હોય ને એના ઉપર કોણ બેસે? તમે ક્યાંક ફોટામાં પણ જોયું હશે કે સૌથી નીચે ગેટ બનાવ્યું 3 ગઢ વાળું, તો એ કોણ હોય એમાં? તો જે દેવો આવે ઉપર, આમાં દેવો આવે,
તો એ દેવોના વિમાનો બધા પાર્ક કરે એમાં, નાના નાના વિમાનો હોય ને, નાના નાના, તો એ વિમાનોને જોવા માટે કે વાવ અહીંયા તો વિમાન છે દેવોના, એ જોવા માટે લોકો ચડતા જાય. પછી બીજો આખો ગઢ હોય એમાં બધા એનિમલ્સ. હવે આપણે જંગલની વચમાં સંવત્સરણ રચાય તો આ બધું દેવો ને ઇન્દ્ર અને ઘોડા ને બધું આવે, દેખાય, સંભળાય. તો એ તિર્યંશોને પણ થાય કોણ આવ્યું અહીંયા પણ કેવું ને કૂતરાઓ આવે, આપણે ફટાકડા ફોડાય, ક્યાંક આમ ભાગે, ભસાભસ કરે, પણ અહીંયા તો આ બધા જીવોને શાતા મળે એટલે એમને પણ થાય કે અમે પણ જઈએ. અને બીજા આખા ગઢમાં એનિમલ્સ બેસે. અને ત્રીજો ઉપરનો જે ગઢ હોય એમાં પણ 4 ગેટ. તો 4 ગેટમાં કેવું હોય, બધા માટે પ્રોટોકોલ ફિક્સ હોય કે સમજો કે લેડીઝોને અહીંયાથી જવાનું અને હું અહીંયાથી ગઈ તો મારે રાઈટ સાઈડ બેસવાનું છે. પછી એની બાજુમાં સાધ્વીજી બેસે, એની બાજુમાં સાધુજી બેસે, એની બાજુમાં અવધી જ્ઞાની, એની બાજુમાં મનપર્યો જ્ઞાની, એની બાજુમાં કેવળ જ્ઞાની. એ બધા માટે અલગ 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 ગોઠવણ કરેલી હોય. તો 4 ગેટ હોય અને 4 ગેટમાંથી એક ગેટમાંથી 3 પર્ષદા જાય. સમજો કે અહીંયાથી સાધુ ગયા, સાધ્વી ગયા અને શ્રાવિકા ગઈ, તો આ 3 અહીંયા બેસશે. ઓલા ગેટમાંથી દેવ જશે, દેવી જશે અને તો એ કેવળ જ્ઞાની જશે. તો એમ બધામાંથી 3 જાય એટલે 12 જાતની પર્ષદા ત્યાં હાજર હોય. 12 જાતની. કેમ 12 જાતની? 4 ગેટમાંથી 3 ટાઈપના લોકો જાય અને રાઈટ જાય, લેફ્ટ જાય, બધું લખેલું છે. કલ્પસૂત્ર નેક્સ્ટ ટાઈમ તમે સાંભળશો તો એમાં આવશે કે આ અહીંયાથી ચડ્યા અને આ પર્ષદામાં જઈને અહીંયા બેઠા. તો આવી રીતે હોય. અને પછી આપણે જે હમણાં જોયા ને, આ હું તમને એક બતાડું છું ફોટો, એનો મોટો ફોટો પણ છે. આ નાનો ફોટો છે, તમારી બુકમાં હશે. આ 3 ગઢ છે. પહેલા ગઢમાં બેઠા છે, બીજામાં, ત્રીજામાં. ઉપર 3 છત્ર છે, ઝાડ છે, અશોક વૃક્ષ, દિવ્ય ધ્વનિ, વૃષ્ટિ થઈ રહી છે. આ બધું એમાં તમને બતાડેલું છે. એટલે આવી સમવસ્ત્રની રચના પણ પ્રભુ માટે થાય. તો આ પ્રભુનું પુણ્ય છે માટે પ્રભુની હાજરીમાં આ થાય છે. જો કરે દેવો છે પણ પ્રભુ ન હોય, જ્યારે પ્રભુ ન હોય ત્યારે બધા દેવોને એમ થાય કે ચલો અમે સમવસ્ત્રણ બનાવીએ, તો એ લોકો બનાવી ન શકે. પણ આ તો પ્રભુનું પુણ્ય છે માટે પ્રભુ માટે આવું સમવસ્ત્રણ બને છે. જો આ પ્રભુના 8 જે આપણે જોયા હતા, કલ્પવૃક્ષ, દેવો, વૃષ્ટિ, આસન, નીચે બેસે છે, એ બધા ફોટો પણ અહીંયા છે. તો આવું સમવસ્ત્રણ, એમાં બેસનારા મારા પ્રભુ, એ એમનું એક અતિશય છે. બીજા કોઈ માટે ન બને કે ચલો આ છે કેવળ જ્ઞાની છે, સમજો હું પણ ત્યારે કેવળ જ્ઞાની બની શકું. પ્રભુ હાજર હોય, એમની દેશના સાંભળે આપણે લખીએ, ક્યારેક આવે છે કલ્પસૂત્રમાં કે હજારો લોકો કેવડી થયા, પણ કેવડી થઈ શકે પણ એમ એ તીર્થંકર નથી, એટલે એમની માટે સમવસ્ત્રણ ન બને. આ વસ્તુ ખ્યાલમાં આવે છે. આ માત્ર અને માત્ર પ્રભુ માટે જ બને. ખ્યાલ આવ્યું બધાને? નેક્સ્ટ પોઈન્ટ પર જાઓ. નંબર 6, સર્વાભિમુખતા. એટલે સમજો હું અહીંયા જોઉં છું પણ સમવસ્ત્રણ તો ગોળ છે. તો ગોળ સમવસ્ત્રણ છે કે ચોરસ? 2 પ્રકારના સમવસ્ત્રણ હોય, ચોરસ પણ હોય અને ગોળ પણ હોય. તો એમાં પ્રભુ તો એક જ સાઈડ બેસી શકે, તો બીજી 3 સાઈડ જે બેસે પબ્લિક, એ શું કરે? એટલે દેવો શું કરે? પ્રભુના 4 રૂપ કરે. આ બાજુ પણ એવું લાગે પ્રભુ બેઠા છે, આ બાજુ પણ એવું લાગે, પાછળ પણ એવું લાગે કે પ્રભુ ચારેય સાઈડ બેઠા છે. અને બધાને એમ લાગે કે પ્રભુ મને જોઈએ છે. કારણ કે તમે વિચારો, આટલું મોટું સમવસ્ત્રણ હોય, આપણે સમજો ને આખું એક યોજન એટલે કેટલું? સમવસ્ત્રણનું માપ છે કીધું 1 યોજન. તો 1 યોજન એટલે લગભગ 12 કિલોમીટર થાય. તમારા બાંદ્રાથી 12 કિલોમીટર પકડો, કેટલું થાય? અને એટલામાં આ જો સમવસ્ત્રણ હોય તો ખાલી વિચારો પબ્લિક કેટલી આવે ને. પ્રભુ એક હોય 7 ફૂટના, તો આપણને તો દેખાય પણ એવું લાગે, પણ બધાને એવું લાગે કે પ્રભુ મને દેખાય છે, બરાબર દેખાય છે અને મને બધું સંભળાય છે. અને
હવે આપણે પ્રભુની વાણી જોઈએ ને તો જેટલા પણ દેવ આવ્યા હોય, જેટલા પણ મનુષ્ય આવ્યા હોય, જેટલા પણ તિર્યંચ આવ્યા હોય, પ્રભુ જે પણ બોલે એ બધાને એમ લાગે, હું સમજો કે મદ્રાસી છું તો મને એવું લાગે કે પ્રભુ મદ્રાસીમાં આખી દેશના આપે છે અને મને દરેક વર્ડ સંભળાય. તિર્યંચ આવે તો હાથી પણ સમજી શકે, ઘોડો પણ, કૂતરો પણ, દેડકો પણ, બધા પ્રભુની વાણી સમજી શકે, મનુષ્ય પણ બધા સમજી શકે. એટલે પ્રભુની વાણીનો આ ગુણ છે કે પ્રભુ જે પણ બોલે એ બધા લોકો સમજી શકે. આપણે બોલીએ તો કોઈક 2 જણા સમજે, 2 જણા ન પણ સમજે, એવું થઈ શકે કે નહીં? પણ એમની વાણીનો ગુણ છે કે બધાને એવું લાગે કે મને જુએ છે અને બધાને એવું લાગે કે હા રે મુકે સવાર जो ही क्वेश्चन थे वो ने જ વ્યાખ્યાન में આવ્યો એટલે પ્રભु मुझे मन जो क्वेश्चन જાણી ગણા અને આન્સર દીએ. એટલે એવું જ હોય, પ્રભુની વાણી બધાને પોતપોતાની ભાષામાં સમજાય. હવે 8મું પોઈન્ટ કે આસપાસના વિસ્તારમાંથી બધા રોગોનો નાશ થઈ જાય. સમજો કે આજે પ્રભુનો વિહાર બાંદ્રાથી સાંતાક્રુઝ તરફ છે તો એ એરિયામાં કોઈને પણ આટલું પણ પ્રોબ્લેમ ન થાય, આટલું પણ ન માથું દુખે, ને પેટ દુખે, ને કોઈ તાવ આવે, ને કઈ નહીં, યુદ્ધ ન થાય, કઈ ન થાય, કોઈ રોગ ન થાય. એટલે પ્રભુની ઓરા કેટલી જબરદસ્ત હશે કે એ ઓરા આપણી આજુબાજુમાંથી જાય તો આપણને કાંઈ ન થાય. લાગે છે ગ્રેટ વ્યક્તિત્વ પ્રભુ. કોઈક એવા સંત મહાત્મા હોય ને ત્યાં તમે જાઓ હિમાલય પર ને તો એ સમજો કે 2 વર્ષ 5 વર્ષથી કોઈની સાથે બોલ્યા જ નથી, તો આમ શાંત બેઠા હોય તો એમના મુખને જોઈને તમે જોશો ને તો હરણ, સિંહ બધા એમની બાજુમાં બેઠા હોય પણ એમની ઓરા એટલી કામ કરે આજુબાજુ તો એ ઓરાથી એ લોકો પોતાનો વેર ભૂલી જાય. તો અહીંયા પણ એક આવશે કે હિંસક પશુ પ્રાણી પણ પોતાનો વેર ભૂલી જાય, એમને એમ લાગે જ નહીં કે અમે એકબીજા સાથે લડીએ, એટલું એમની બોડીમાંથી ઓરા ફાઇન નીકળતી હોય. આપણે પણ કેમ કોરોનામાં હતું એકબીજાને ટચ ન કરો, તમારી ઓરામાં પણ બધું વિષાણુ જીવાણુ છે. તો અહીંયા પ્રભુની ઓરા એવી છે કે એ ઓરામાં પણ આપણે જઈએ તો પણ આપણને શાંતિ થાય, આપણને રોગ ન થાય, આપણા વિચારો ઇવન બદલી જાય. એમ મારવાનો વિચાર સિંહને પણ ન આવે કે હું આ બકરીને મારું. બધા સંવત્સરમાં બાજુમાં બેઠા હોય પણ કોઈને મારવાનો વિચાર આવે નહીં. બરાબર? તો એમનું કેટલી ઓરા જબરદસ્ત હશે. એટલે તો આપણે હમણાં સફેદ શિખર જઈએ, ગિરનાર જઈએ, પાલીતાણા જઈએ, જ્યાં જ્યાં પ્રભુ વિચર્યા હોય ને એમની ઓરા હજી પણ ત્યાં એવી જ છે કે તમે ત્યાં જાઓ તો તમારી બોડીમાં જે ખાચા રોમ છે એ રોમ એ પ્રભુના જે પૂતગલો ત્યાં જ્યારે હતા એની હમણાં પણ તમે ત્યાં તમે જુઓ કોઈક માણસ પરફ્યુમ નાખીને જાય અને ચાલ્યો ગયો છે 2 મિનિટ પહેલા, પણ 2 મિનિટ માટે હવામાં એમના હશે કે નહીં, સ્મેલ તમને આવશે કે નહીં આવે? જોયું છે? કોઈક એક વાસ મારતું કંઈક છે વસ્તુ તો એને તમે ઘરમાંથી કાઢી નાખો પણ છતાં પણ 1-2 મિનિટ હવે તો તમે કાઢી નાખી છે છતાં પણ એ થોડીક વાર માટે વાસ તમારા ઘરમાં આવશે કે નહીં આવે? એનો મતલબ શું થયું કે જે સ્પેસ છે તમારા ઘરમાં તો એમાં એક જે બૂંદ છે સ્પેસ છે એમાં એની વાસ નખાઈ ગઈ છે અંદર ને એ હવે તમારા નાકથી ગ્રહણ થઈ રહી છે નાકમાં. તો એવી રીતે પ્રભુની જે ઓરા હતી જે કન્ટિન્યુઅસ પ્રભુના બોડીથી બહાર નીકળે છે એ ઓરા હજી પણ આવા તીર્થ સ્થાનોમાં છે. એટલે આપણે ત્યાં જઈએ તો આપણી પણ ઓરા એકદમ ક્લીન થઈ જાય અને માટે કોઈ યાત્રા કરીને આવે તો આપણે શું કરીએ એના પગે લાગીએ તો એના પગમાં ત્યાંના રજકણો છે તો એ રજકણોને હાથ લગાડીએ ને એ મારી અંદર પણ આવે એટલે આપણે એને આમ પગે બરાબર પડીએ આવી રીતે આમ પગને કરીએ
તો આપણી અંદર પણ એ ઓરા અંદર આવે. તો એટલું બધું પ્રભુનું કે આ આખી હમણાં જેટલો પણ સ્પેન છે ને, હજી તો 2500 વર્ષ થયા છે, પણ તમે 5000 વર્ષ પછી આવશો કે 8000 વર્ષ પછી આવશો તો પણ સફેદ શિખરમાં પાલીતાણામાં પ્રભુનું જે વરગણાઓ છે એ તો તમને ત્યાં ફીલ થશે ને થશે. એટલે આટલું બધું ત્યાંનું છે. પરસ્પર વેરની શાંતિ, એટલે આપણે બે જણા દુશ્મન હોઈએ, હમણાં એકબીજાને જોઈને ગુસ્સો આવતો હોય, પણ પ્રભુના સંવત્સરણમાં એ બે દુશ્મનો બાજુમાં બેઠા હશે પણ પોતાનું વેર યાદ નહીં આવે. તો આપણી અંદર આવું ચેન્જ કેમ આવ્યું? ભૂલી ગયા આપણે. પ્રભુની એટલી બધી શાંતતા છે, એમની વાણી એવી છે, પણ વાણી ન પણ બોલે ને તો પણ એમની ઓરા કામ કરી જાય અને આપણા વેર મટી જાય. પછી પ્રભુ જ્યાં જ્યાંથી ગુજરે ત્યાં ત્યાં, હવે સમજો આપણા ખેતર છે, એમાં તમે જોયું છે શું કહો તમે, સ્કેરક્રો બનાવેલા હોય. કેમ બનાવેલા હોય? બધા એનિમલ્સ, બર્ડ્સ ત્યાં આવે ને આપણા પાકને નુકસાન કરે. ઘણી વખત તો તમે ન્યૂઝપેપરમાં જોયું હશે, આખું પાક ખતમ કરી નાખે, ખાઈ જાય. પછી આપણે દવાઓ છાંટીએ. તો આવું પણ, હવે એ એનિમલ્સને ભૂખ લાગી છે, આવે ખાઈ જાય. તો આવું આપણા પાકને નુકસાન કરનારા જે બર્ડ્સ છે એમની મતિ પણ એટલી સારી થઈ જાય પ્રભુ આજુબાજુથી જાય તો, કે એ પણ કોઈનું પાક નાશ કરે નહીં. ખ્યાલ આવ્યું એમની ઓરા કેટલી કામ કરે છે? તો આવું કોઈ થાય નહીં. પછી આપણે હમણાં જોઈ જેવી રીતે કોરોના આવ્યું, તો એવી રીતે પ્રભુ હોય આજુબાજુ એક યોજનમાં, તો એટલા યોજનમાં કોઈ રોગ, મરકી એટલે મોટા રોગ જે ચેપથી ફેલાય, કેમ જ કે કોઈ રોગ થાય નહીં. એટલી એમની ઓરા કામ કરે. પછી હમણાં તમે જોયું હશે કે આપણી ત્યાં ક્યારેક બહુ વરસાદ પડે, ને ક્યાંક કોઈ ગામ એવા ઇન્ડિયામાં છે કે જ્યાં વર્ષોથી વરસાદ નથી પડ્યો, તો દુકાળ પડ્યું છે, અનાવૃષ્ટિ, અતિવૃષ્ટિ અને અનાવૃષ્ટિ, એટલે કે એકદમ પાણી જ ન આવે. તો એવા બંને વસ્તુ થાય જ નહીં પ્રભુ આજુબાજુ હોય તો. ન તો બહુ વરસાદ પડે એવું થાય, ન તો વરસાદ ના આવે એવું થાય. એટલે આવું કંઈ પણ થાય નહીં. બરાબર? એટલે યુદ્ધ તો હમણાં કેવું આજુબાજુ ચાલે છે, આપણા આખા વર્લ્ડમાં હમણાં જોઈએ તો બધે ઠેકાણે બધાના માનસ કેવા છે, કેટલા બધા યુદ્ધ છેડાયેલા છે, આને મારી નાખવું, આનું બધું લઈ લઉં. તો એવી કોઈ મેન્ટાલિટી પ્રભુ હાજર હોય તો થાય નહીં. ખ્યાલ આવ્યું? પછી તો આ વસ્તુઓ તમને લાગે છે કે મોદી આવે તો આવું કંઈ શક્ય